સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન એ ખાતે આવેલ ભિસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારતા નજરે પડ્યા છે। 15 દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું, જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક, લેખિત અને ઓનલાઈન કરવામાં આવ્યું છે, છતાં આજ દિન સુધી કોઈપણ અધિકારીઓ કે નગરસેવકો દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવામાં આવી રહી નથી। સાઉથ ઝોન એના ધક્કા ખાઈને લોકોને હેરાન પરેશાન થઈ ગયા છે। સોસાયટીમાં નળના પાણી નથી આવી રહ્યું। એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવ્યા, પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલા દિવસ સાચવી રખાય કે ટાંકી કેવી રીતે ભરી શકાય એ લોકોને નથી સમજાતું। ઘરમાં વૃદ્ધો, મહિલાઓ આખા દિવસ કેટલી વાર ટેન્કરોમાંથી પાણી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય તે પણ વિચારવાની વાત છે। લોકોની તાત્કાલિક માંગણી છે કે તેમની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે। સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમને ના સાંભળી ત્યારે આજરોજ વિશ્વમાં આવેલ હાઇડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઇજનેરને મળવા પહોંચ્યા। મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા થઈને કચેરી પહોંચ્યા, જ્યાં અધિકારીઓ તેમને ન મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન કરવાનું શરૂ કર્યું। અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગરપાલિકાના હાયના નારા લગાડ્યા। લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડીને નાસી ગયા હતા। ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં નારેબાજી કરી હતી। લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાને નિવારણ કરવામાં આવે। મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે વાત કરી ન હતી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા। સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર 1 સિટી તરીકે કામગીરી બતાવીને મોટી વાહવાહી કરી રહ્યા છે, ત્યારે સુરત જેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાના લોકો પાણી માટે વલખા મારતા નજરે પડી રહ્યા છે। તે જોઈને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે। 200થી વધુ પરિવાર પાણીની સમસ્યાથી જૂજી રહ્યું છે।